સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચે આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે। આંતરરાજ્ય ગેંગ આંગડિયા પેઢી સાથે કરતી છેતરપિંડીના 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। ક્રાઇમ બ્રાન્ચે આપેલ માહિતી મુજબ આરોપીઓ ક્રિકેટ સટ્ટાના નામે વિવિધ નંબર પર કોન્ટેક્ટ કરતા હતા અને પછી આંગડિયા પેઢીઓને પૈસા ટ્રાન્સફર કરવા માટે દબાણ કરતા। આ તમામ પ્રક્રિયા માટે તેઓ ડમી દસ્તાવેજના આધારે લીધેલ ફેક સિમ કાર્ડ અને ખોટી ઓળખનો ઉપયોગ કરતા। પોલીસ તપાસમાં ખુલાસો થયો કે આરોપીએ છત્તીસગઢની આંગડિયા પેઢીને દફતરી રીતે ઓર્ડર આપી સુરતમાં પૈસા પહોંચાડવાનું કહ્યું તેમજ પેઢીએ રૂપિયા પહોંચાડ્યા। આરોપીઓ ભૂગર્ભ થઈ ગયા અને ફોન સ્વિચ ઓફ કરી દીધા। બાદમાં ફરિયાદ નોંધાતા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને ફાઇનાન્શિયલ ટ્રેલરના આધારે બંનેને ઝડપી લીધા। ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટરનું કહેવું છે કે આરોપીઓ છેલ્લા કેટલાક સમયથી આંગડિયા પેઢી સાથે આ રીતે ઠગાઈ કરી રહ્યા હતા। તેમની પાસેથી કેટલીક મહત્વપૂર્ણ ડાયરી, મોબાઈલ ફોન અને ફેક દસ્તાવેજ મળ્યા છે, જેના આધારે વધુ તપાસ ચાલી રહી છે। સંભાવના છે કે ગેંગમાં અન્ય લોકો પણ સામેલ હોઈ શકે। હાલ પોલીસે બંને આરોપીઓ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે અને અન્ય શંકાસ્પદ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચની આ કામગીરીને અનુકૂળ માનવામાં આવી રહી છે, કારણ કે આ રીતે હાલ વધતી જતી સાયબર તથા ફાઇનાન્શિયલ ક્રાઇમ પર અંકુશ લાવવા માટે